સમય નથી રહ્યો, બે ઘડી અહીં આવીને બેસો એટલે આપણે દાદાની વાત કરીએ. ભૂપાભાઈ, એ ભૂપાભાઈ, આ બાજુ બી આવો મારા બાપા. હકની વાતો કરવાની છે. એટલે દાદાએ કામ કેવા કર્યા છે અને જગતમાં ધર્મ કામ કરે છે મારી નાય. કેમ નથી કરતો લખાભાઈ? અમારા લખાભાઈ ના દીકરા ભૂપતભાઈ, હા, વાર્તા આપણે થોડી પાછી મૂકી દીધી, પણ ખરી વાર એકવાર ભાઈ નો ભાવ છે. મને કે ભાઈ અમારા ભાઈ ની વાત કરવાની છે, મારા કાકા ની વાત કરવાની છે. દુનિયાની માલિપા, દુનિયાની અંદર ધર્મ કામ કરે ને સાહેબ તો ધર્મ ને માને, એમ નામ નથી માનતા મારી નાય. દુનિયા એમ નામ માને નહીં, દુનિયા એમ નામ માને નહીં. મારા બાપાએ વરવારી, મારા બાપાએ નવઘણના જાની દેવી તનવારી રાવ. એલા જગતમાં લખાભાઈ માથે દુઃખ એવા પડ્યા હતા મારી નાચ કે દુનિયાની અંદર પોતાના દીકરાને બે કીર્તિ ફેલ થઈ ગઈ હતી મારી નાચ. આ બાજુ આવો મારા બાપ, આ બાજુ આવો. બે ઘડી છે આવ્યા છે ને, કોઈ રોકાવાના નથી લખાભાઈ, ભૂપાભાઈ. પણ બનકી એવી કરી જા કે ધર્મ યાદ રાખે, દેવી યાદ રાખે, દેવી ઓરતો કરે. ભોલાભાઈ, મેં હમણાં કીધું ને કે ગરાક વગરની ગાહડી નો છોડાય સાહેબ. એનો ગરાક હાસો હોય ને તો ગાહડી છોડાય, નકર એમનો નો છોડાય સાહેબ. હાસા મળી જાય માલમી, હાસા મળી જાય માલમી. અલા મોરલો છે ને, એનો મહિનો આવે ને, શ્રાવણ મહિનો, ભાદરવો મહિનો, એટલે ખીલી જાય મારી નાય, ખોળ કળા કરી જાય. એમ આજ મને પલાહના પોરહા છૂટે છે. મને ભાઈએ વાત કરી કે મારા બાપ માથે બહુ દુઃખ પડ્યું છે, વિપતના વાદળા બહુ ઘેરાણા છે. મારા બાપ માથે કસોટી પડી, મારા બાપ કસોટી કોણ ભાગે? લીલીઓ હોય ને, લીલીઓ મારી નાય, લીલિયાને અસુર ગતિ નો થાય ત્યાં સુધી કોઈ દી દુઃખ સુધી જાય નહીં બાપ. મારી દેવી અમારે ભૂપાભાઈ, અમારા ભાઈ વાત કરતા, અમારા ભરતભાઈ મને કે ભાઈ મારા દીકરાને છે ને ડોક્ટરે ના પાડી દીધી હતી, ડોક્ટરે ના પાડી દીધી. ભાઈ આ દીકરાને લઈ જાઓ. આમાં અમારો હાથ નહીં લાગે. જો તમારી દેવી, કોઈ દાદા, કોઈ લીલીઓ કોઈ કામ કરે ને તો તમારા દીકરાને બચાવી આપે. ભાઈ થોડીક વાર સાફ મૂકી દો ને.
આબલ મારા વિહામાં એ આબલ એ આબલ આબલ એ આબલ આઈથી આયલા ને મરી નાખ એટલે જૂનાગઢ ની માલપા લઈ ગયા મારી માં ખોડિયાર મારી નવગઢના નેજા વાળી મારી માં ઘુરડાની દેવી મારા લખુડા માથે આવો શું ગુનો હતો મારી માથે ઓરતો કર્યો માં આ જગ્યામાં તારી સિવાય મારું ક્યાં કોઈ હતું મારો ભાઈ હતો ને એક દર્શનીયો એ નાનપણની માલપા બધેની ઘડીઓમાં આવી ગયો હાબલ હાબલ એ હાબલ મારી દેવી મારો બાપો ગરીબ મારા બાપનું ઝૂંપડું એ ગરીબ પણ મારી ખોડિયાર મારી મેલડી તું નથી ગરીબ મારી દેવી આઈથી આયલા ને બાપ દીકરાને જૂનાગઢ ની મારી પર દાખલ કર્યો અમારા ભૂપાભાઈ ના ભૂપતભાઈ ના દીકરા એક દી થયો બે દી ત્રણ દી થયા ડોક્ટરે ના પાડી દીધી ભાઈ લખાભાઈ ભૂપતભાઈ આ દીકરાને અમે નહીં બસાવી અને રાજકોટ ની માલપા મોટી હોસ્પિટલ ની માલપા લઈ જાઓ જો તમારો કોઈ ધર્મ કામ કરે ને તમારી દેવી દાદા દાડમાં કોઈ લીલીઓ કોઈ કામ કરે તો આ દીકરો બસે ને અમારું કામ નથી મરીને આજ જાવું ડોક્ટરે કીધું ને જેને દુઃખ તો જો કેવા પડ્યા છે કેવી મીઠું પડી છે તેદી મારા બાપા લખાને ઓર હોય આવ્યો મારી માં ખોડિયાર મારી નવગણના નેજા વાળી ક્યાં વહી ગઈ મારું નબળું આહું એ મારા લખણા જગતની મારી પા ઓર તો જો તારો નબાનો બાપ હું નો બની જાઉં અને તારો હોશિયાળો આહું પડવા દઉં ને તેથી જગતમાં મને કાઢી ખોડિયાર ને ખોટ લાગ્યો હો અમારા ફૂટલે ઢાંકેલા પહોળા મારા સોડવા કરમાઈ ગયા એટલે વાડીની મારી પાસે એક સોડવો કરમાઈ ને તો પોતાના માલિકને દુઃખ થાય આ તો દીકરા જેવા કરમાય સાત દીકરાના ખોટ પડે કેવું દુઃખ થાય મારી માં સિંધુડી મારી માં ખોડિયાર મારી માં મેલડી તને મારી જા પડે અમને રોતા રાખતી નહીં અમે ક્યાં જઈ દુખરું આહુડું પડશું મારી માં હગું નથી ભાઈઓ નથી કુટુંબ નથી મારો દીકરો મારો ભક્તો નો ધારો થઈ જાય એ મારી દેવી મારો દીકરો અત્યારે મરણ આટલે પડ્યો છે મારો ભૂખતો ગરીબ છે ઓ રોમા મારા વિહામાં એ જગતની માલપા હું ખોડિયાર મેલડી તારા ઝાયલા બાવડા રેડા મૂકું દે તેથી મને ખોટા બોલી કહેજે મને બાપ
આહા કેવા દુઃખ પડ્યા છે મારી નાજ જેને વિપતના વાદળા ઘેર્યા હોય દુઃખના વાદળા વિરાય રવા દે મારા વિહામાં રોતા રાખતી અમને રામની વિઠલા વિશ્વાસ જૂનાગઢની મારી પાસે ડોક્ટર રજા આપી દીધી કે જાઓ લખાભાઈ ભૂપતભાઈ આ તમારા દીકરાને છે ને લઈ અને રાજકોટની મારી પાસે જાઓ બાપ નથી બાપ ગાડી બંધવી અને રાજકોટના સિવિલ દવાખાને મારી પાસે પોતાના દીકરાને નાખ્યો ક્યાં વહી ગઈ મરી માસ ખોડિયાર મરી નો ગણના ને નાની દીવી મારા બાપ વિઠલા વિશ્વાસ દીવી ક્યાં વહી ગઈ મારું નબળું આહોળું તને હારું નહીં એ મારું નબળું આહોળું તને હારું ન લાગ્યું પણ બાપ ઓળખો તો કોને હતો અણખો તો કોને હતો લીલિયાને હતો બાપ હા અમાર કરશનભાઈ લીલિયાને હતો કે હાલને મારા ભાઈ હાલને મને ગતિ કરાવી ને પણ ક્યાં ગયા હું રોકાડે ધર્મ ભૂલવે ને ભાઈ તો ભાન ભૂલવી દે હા આથી ભાન ભૂલવી દે અળવા રસ્તે ચડાવી દે પણ કોક એનો માલ બી મળી જાય ને એટલે ધર્મ ને ગતિ થઈ જાય મારી નાચ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં રાજકોટના એ સિવિલ દવાખાનામાં નાખ્યો એ અમારા ભૂપતભાઈના દીકરાને રાજકોટના સિવિલ દવાખાનામાં મારી પાસે રાજકોટની મારી પાસે કીધું ભાઈ આના રિપોર્ટ કરવા પડશે આઈ જો ને બાપ અમાર ભૂપતભાઈ ઓશિયાળો બની ગયેલો આય મારી માં ખોડિયાર કેમ મારી સામુ નથી જોતી હે ઓશિયાળો બની ગયો ક્યાં વઈ ગઈ મારી માં ખોડિયાર મને લખા વિશ્વાસની દીવી આસુર મંદિર રાજકોટના દવાખાને મારી પાસે લઈ ગયા રાજકોટના દવાખાને મારી પાસે કીધું ને
કે ભૂપતભાઈ લખાભાઈ આપણા દીકરાના રિપોર્ટ કરવા પડશે. એક એક રિપોર્ટ જોવો તો તમારી ના 10,000 15,000 20,000 આવા રિપોર્ટ મારી ના મરી દેવી ક્યાં વઈ ગઈ અમારે ભૂપતભાઈ છે ને બાપ ઓળખો કરતો દેવીને ટપોરા મારતો. હે મારા બાપ લખાની દેવી મારા ભૂપતાનો નબળું પાન્યું તને સાંભળ્યું નહીં. મને જગતની મારી પાસે વનનો રોજડો લાવી મને પારકા ગામના સીમાડે લાવી મને છેતરો ને મને પારકા ગામનો સીમાડો લાવ્યો મારી દેવી મને ભૂપતાને મને છેતરો મારી નાથ. એ મારી માં ખોડિયાર મારી માં મેલડી મારા બાપ અલા જેને દેવીના દુઃખ પડ્યા હોય જેને પૂરા દુઃખ પડ્યા જેને વીર્યાના દુઃખ પડ્યા હોય ને મારી નાચ જગતની મારી પાસે એને કોઈ દી સુખનું સપનું ન હોય. ક્યાં હાથની ઘડી આવે એટલે અમારે ભાઈ મને વાત કરતો મને કે મારો ભાઈ છે બહુ દુખી થયો છે જેના આહુડા રોય 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 અને જેના આહુડા હુકાઈ ગયા મારી ના રોય રોય અને રાજકોટની બજારો ધોઈ નાખી મારી ના મરી દિયાના સાગર એ મરા દિયાના સાગર મરા દિયાના સાગર મારા હાડ સાંભળી ના ધણી મારો શેલો શ્વાસા મારો દીકરો હતો મારો શેલો શ્વાસા મારો દીકરો હતો એને કોણ બસાવશે મારા બાપની દેવી હવે કોણ બસાવશે મારી ના એ મારી હવે જગતની માલિકા મારા બાપ મારા દીકરાને હવે કોણ બસાવશે મારી આમ દીકરાને મારો ભૂપો મારો ભરતિયો મારો ભૂપતભાઈ ઓરતા કહે હો કે દેવી જગતમાં રવા દે કેવું હોય તો મને કહી લે મારા બાપને કહી લે પણ મારી વસ્તીને કેવા હો કેવું હોય મને કહી લે મને ભૂપતિયાને કહી લે મારા હુંડલે ઢાકેલા બહુડાને રવા દે એને ગાના છોડવાને કાયપમાં મારી દેવી એ કેવું હોય તો મને લખાને કહી લે મને ભૂપતિયાને કહી લે પણ મારા ઉઈગા છોડવાને કાયપમાં પડી મારી હૈયાની હરમાળાવું ખજાનો લૂંટાઈ જાય હો ક્યાં વહી ગઈ મારી ખોડિયાર મારી માં મેલડી મારા બાપ પરસાની દેવી પરસની દેવી ક્યાં વહી ગઈ મારી ના કરતા કરતા એક દી ગયો બે દી ગયા બની એક દી ગયા બે દી ગયા ત્રણ દી ની માલિપા અમદાવાદ ની માલિપા ની રિપોર્ટ આવ્યા મને ભાઈ વાત કરતો જ્યારે રિપોર્ટ આવ્યા ને મારું આખું ખોરડું મારું ખાનદાર સોધારા આહુડે મોટું બાપ કારણ કે જેને સેલિયા જેવા દીકરા જાય ને જેને સેલિયા જેવા દીકરા બીમાર થાય જેને મરણ પથારીએ પડે એને દુઃખ પડે મરી નાથ એને દુઃખ એને કસોટી પડે
દુઃખ એને કસોટી પડે મરી નાય એને વનમાં નો ધારા બની જન સખની સાયડી જન જોય નો હોય મારા બાપ કરમશી મારા બાપ ભૂમિ દેવી એક દી ગયો બે દી ગયો આમ કરતા કરતા 3 દિવસનો સમય વીતી ગયો રાજકોટની માલિકા મારી રિપોર્ટ આવ્યા એટલે ડોક્ટરે બોલાવ્યો કે અનકાભાઈ પુપાભાઈ આવો ને મારા વિહમ એ ટેબલ નાખી બેહાડ્યા કે સાંભળો બાપ તમારાથી સંભળાય તો ખરું ને કે બાપ તમે બોલો ને શું છે હા મારી નાથ એ જગતની અંદર ડોક્ટરે કીધું કે સાંભળો અકાભાઈ પુપાભાઈ સાંભળો આ તમારા દીકરાનો રિપોર્ટ આવ્યા છે ને નબળા છે તો કે ભાઈ તમે મને જે હોય કે સાહેબ મને જે હોય તમે સાચું કહો મારાથી ખમાતું નથી મારાથી દુઃખ ખમાતું મારા દીકરાનું દુઃખ જોવાતું નથી મારાથી દુઃખ એ જોવાતું નથી મારાથી દુઃખ જોવાતું નથી મારા ભૂપતી રહેતી કે બાપ જે હોય મને સાચું કહો તો સાંભળ ભૂપતભાઈ કાકાભાઈ તમે હેઠા બેહી જાઓ તમારા પગની નીચે જે ધરતી છે ને કહી જાય હા તો ફાળ પડી કાળજાની મારી પાસે એવડો થઈ ગયો મરી નાખ કે નકે મારા દીકરાને નબળા મારી માં ખોડિયાળે આ જગતની માલમાં મારો હાથ મૂકી દીધો મારા દીકરાનો હાથ મૂકી દીધો તો ડોક્ટર આવી વાત કરે ને સાંભળ સાંભળ મારા બાપા રતનિયાની દેવી સાંભળ સાંભળ મારી એ ભૂંડાની મનાવેર આમ કરતા કરતા આમ કરતા કરતા ભાઈ થોડીક વાર ઉભા રહો ડોક્ટરે કીધું કે ભાઈ સાંભળો આ તમારા દીકરો છે ને એના ત્રણે રિપોર્ટ ખોટા આવ્યા છે જેની બે ફેલ થઈ ગયેલી છે સાહેબ આ અમારી નાચ આટલું સાંભળ્યું ને તો તમારો ભૂખતો સોધાર આવડે રોવા પડ્યો કે રવા દે મારી દેવી રવા દે એ મને ભૂખતાને ઊંડા કૂવામાં ઉતારી વરસ કાઢતા હો આયા મારું કોણ હવે કે ભાઈ આને જગતની માલપા બે ગેટની ફેલ છે અને હવે તમારે અમદાવાદ લઈ જાવો જોઈએ ઓહો મારી જગતની માલપા મને દુઃખ બતાવ્યું ને એ મારા ભૂપતિયાને મને લખાને મને દુઃખ બતાવ્યું મળી હવે ક્યાં જાવું તઈ જગતની માલપા પોતાના બાપની દેવી પોતાના બાપની દેવી આંગળીની અને અમારા લખાભાઈ ને એનો ભાઈ લીલીઓ હાંગડો અમારે અમારા કરશનભાઈ ને ઓળખો કર્યો એ મારા ભાઈ કરશન મારા બાપની દેવી તો હોઈ ગઈ મારા હતા ઈ વધાય વી ગયા મારો સંગાત મૂકી દીધો મારા ભાઈ કરશન તું કેટલે છેટો રહી ગયો છે આ રાજકોટના દવાખાને માલિપા એટલું ટકોરો માર્યો ને સબ દવાખાના પગથિયા સડી ગયો સબ દવાખાના પગથિયા કરે ખમા મારા દીકરા શું નબળા ટકોરા મારશે હાલે મારા લખાભાઈ એક ત્યાં તારો હુકલ
લાકડું છે ને એને હાથ ફોટા કઢાવવું તો માન કે ન માન, પણ મને અધુગતિ છે, મને બેહાડી તમારે બેહવું છે કે ભાઈ જગતની માલિકમાં સાંભળ, તને બેહાડું તો ખરો, હા તને પૂજું ખરો, પણ મારા દીકરાનો દીકરો, ભૂપતનો દીકરો અત્યારે જેની બે કિડની ફેલ છે, જેના કેસ બગડી ગયેલો છે, આવ કેસ બગડી ગયેલો મારી નાજ, હા મારા દીકરાને જો તું ઊભો કરતો હોય ને તો તને વાસ્તા કરતા ડાકલા બેહાડી મારી નાચના દેવણા કરી અને તને બેહાડી જો સિવિલ દવાખાના ટપ 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 પગથિયા સડી ગયો મારી નાય, ખમા મારા દીકરા સેના વર્તા કરશો, સેના વર્તા કરે, સેના એ વર્તા કરે મારા ભાઈ, સેના વર્તા કરે, સેના વર્તા આમ રોડ તો બાપ બાવાની નાગણી બની દવાખાનાના પગથિયા માથે સડી સાપ 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 લાવો લાવો મારા બાપ દીકરાને લાવો, હા મરેલું મળતું બેઠું બેઠું સાહેબ આ દીકરાને પગે લગાડો મારા બાપ, પગે લગાડો, હા મારા પૌડા માથે કોઈ રાવો જાગી જાય, કોઈ મેખો જાગી જાય મરી નાય, મારું નબળું પાછું, મારો દીકરો, મારો એ દીકરો ક્યાં ગયો જાય, ક્યાં વહી ગઈ મારી ખોડિયાર, મારો બાપ કરસડીયો ક્યાં વયો જાય, સાહેબ કેમ રોવે છે, મારી દેવી કાવી ગઈ, મારું નબળું પાણી ઉમલી, મારો સથવારો મૂકી દીધી, લખાભાઈ હા આવો દેવીને પોકાર કરવો પડે, દેવીને પૂરા પૂરાને દેવી તો હાંભરે દાદો, તો હાંભરે અમારી નાચ, હા દેવી તો હાંભરે દાદો, તો હાંભરે, હા એમના નો હાંભરે અમારી નાચ, જોવો તો ખરા ભૂપતભાઈ કેમ રોવે છે, પોતાનું પહોળું કરમાઈ ગયું થાય સાહેબ શું કેમ નો થાય, હા બાળ મારા ભૂપતિયા, હા બાળ હાલ ને બોલી પેરી લે, એક દી તારો ફૂટેલું લાકડું જો ગાડી નો દઉં તે દી મને કરસનિયાને ખોટ લાગી જાય, હાલ દીકરા બોલી પેરી લે, જો મરેલા મળતા એક દી તારા બેઠા નો કરું તે દી મને કરસનભાઈ મને ખોટ લાગી જાય હો, આ બાળ હા બાળી એ મારા દીકરા, એ મને તારી મને માયા લાગી, એ મને દેવી મને તારી માયા લાગી, લખાભાઈ રોમાં મારા વિહામાં રોમાં
આ કાલ દેવી હારું હા કરી દે દાદે તમારા કામ કર્યા છે મારા બાપ હા હા જેને બાપ જેવડો દીકરો બાપ રોવે ને સાહેબ જેના બાપને આંખમાંથી આહુડું જાય ને એને વેદના કેટલી છે તમે જોવો તો ખરા મરી નાખ પોતાના દીકરાની માલિપા વેદના કે પોતાનો દીકરો એક દી જગતની માલિપા જુનાગઢ જોયું જુનાગઢ થી મૂકી રાજકોટ જોયું રાજકોટ થી મૂકી અને અમદાવાદ સીધું મારી નાખ મિત્રો આમ રાજકોટ ની માલિપા દીકરાને લઈ ગયા ને રાજકોટના સિવિલ દવાખાને માલિપા રાજકોટના દવાખાના બતાવ્યા મારી દેવી મને રાજકોટનું દવાખાનું બતાવ્યું મને રાજકોટનું દવાખાનું મને ભૂપતિયાને બતાવ્યું ને હવે કોઈ નથી મારા બાપની દેવી એ મારા કાકા કરશન તારી સિવાય નથી કોઈ હા જગતમાં રાજકોટના દવાખાને માલપા મારા દાદા કરશન ગયા પણ વસ્તી ઓળખી નો આવી વસ્તી ઓળખી નો આવી મારો ભોપતિયો મારો હકડો ઓળખી નો આવી કો બાપ મારી વસ્તી એ મને ઓળખો નહીં મને કરસનિયાને હું ગાથી મને ગતિ મળે નહીં મારે કેમ મારી વસ્તીનું દુઃખ ભાગવું મરી ના ભોલા પછી તો અમદાવાદની બજારમાં બે બાપ દીકરો હાલી નીકળો બે બાપ દીકરો હાલી નીકળા મરીનાથ અમદાવાદની બજારની માલિક હાલી નીકળે શું કરે મરી નાય પોતાનો દીકરો એકનો એક દીકરાને બે ની ફેર મરી નાય જો મરી દેવી ન મળે અમારા એ મરી દેવી ન મળે એ મરી દેવી એ મરી દેવી મરી દેવી ન મળે મગર મને કાય અમદાવાદનું બજાર થોડી દેખાડે બાપ આયા દેવીની સામે સુરતો માંડ્યો દેવીની સામે સુરતા લગાડી પણ આય જો ને બાપ અમારે કરશનભાઈ કેમ મારી વસ્તી મારી સામે નથી જોતી મારી સામે સુરતા નથી માનતા જેને અમારા હકાભાઈ ને દી દિશાની ખબર નથી કે લીલીઓ કેવા ઉભો છે મરી નાચ નો વિહામ નો બન્યો મરી નાચ નો વિહામ નો એ બન્યો મરી નાચ નો મારો હુકલ લાગડા એ બોલાવ્યા મારા હકલા હુકલ લાગડા મે બોલાવ્યા મને ઓળખી લે મને કરસનિયા ને મને ઓળખી મને ઓળખી લે પણ જ્યારે અમદાવાદની બાલિપા ગયા ને એટલે કોક મોટા ભાઈ પાસે પૂછાયું કે ભાઈ મારા દીકરાને કોઈ ડોક્ટર હાથ નથી ચાલતા કોક બેસમથી દાણા જોઈ દયો ને મારી માસ ખોડિયાર મારી માં મેલડી તું નથી તઈએ ને નગર મારે થોડું કોઈની પાસે જવું પડે સંતી દાણો દોડાવા ગામે તરો વઈ ગઈ હોય તો ને મને બે સપટી મને હકલા ને મને ફૂફડિયા ને બે દાણા જોઈ દ્યો મને બે સપટી મને બે દાણા જોઈ દ્યો મારી દેવી કવળ છે મારો દાદો કવળ છે મારી ના બે સપટી મને દાણા જોઈ દ્યો બાપ ચાર ખૂણાનો પાટ નાખ્યો મારી ના ચાર ખૂણાનો પાટ નાખ્યો ને
દેવી દેવી સબ દાણા પડી ગઈ. ખમા મારા ભૂપતિયા, ખમા મારા અગલા. હું ખોડિયાર બોલું છું, મેલડી બોલું છું. હાલ મારી પાસે એક રાડ આવી છે, મારા હરસુજ્યાની રાડ આવી છે. મારી વસ્તીને મળી કે ને જગતમાં મને બેહાડે. મારા હરસુજ્યાને ગતિ કસુર ગતિ છે. હાલ ને મારા અગલા, હાલ ને તું બોલી ફેરી લે. હાલ ને મારા હરસુજ્યા ને બેહાડ. તને ફૂલડે તારું, તને ફૂલડે તારું મદીના આજ. હા આવા જ્યારે બોલ પડ્યા ને દેવીના, તો અમારા આકાભાઈ કીધું કે હે મારી માં ખોડિયાર, મારી માં મેલડી, મારા દાદા કરશન તું કે નહીં કરવા તૈયાર છો. પણ મારા દાદા અમારા દીકરાને ઊભો કરીને બાપ, મારા દીકરાને ઊભો કર. સાંભળ બાપ, આવતો સૈતર વૈશાખ આવે તે મારા હરસુજ્યાની ખામી બેહાડી દે, બિરાજમાન કરી દે. જા જગતની માલિકા હું ખોડિયાર મેલડી જામીન રહું છું. હરસુજ્યા સાંભળ, આવતો સૈતર વૈશાખ નો આવે ને એટલે તને હકુડો બેહાડી દે. એટલે હે બાપ, એટલે જામીન રહ્યો ને તો માણાના રહી ગયો મારી નાય. દેવીઓના દાદાના જામીન કોઈ રેશો માં જો તમારાથી થાય એમ હોય ને તો જામીન રહી ગયો ને. એમના જામીન નો રહેતા મિત્રો આપડી કીધી કરાયની, આપડી કીધી કરાયની. ધર્મ કે ઈ હલાય, ધર્મ કે ઈ રેવાય, ધર્મ કે ઈ હલાય મરીનાય. અહીંયા ચાર ખુણિયાનો પાઠ દેખો મોટા ભાઈ અને હકુભાઈ ને બોલે બધાને, હે હકુડા તારે બાપા હરસુભાઈ ને બેહાડવાનો છે. કાઈ વાંધો નહીં બાપા, બેહાડી. આમ કરતા કરતા હજી 3.5 દી થયા ને પાછા રિપોર્ટ કરવા દીધા કે હાંભળ મારા હકુડા, હાંભળ મારા ભૂપતા, રિપોર્ટ કરવા દીધા છે. દીકરા અમદાવાદની માલિપા, અમદાવાદની માલિપા આ તારા દીકરાના રિપોર્ટ જોઈ કે ડોક્ટરના નિદાનો ખોટા ન પાડી દઉં ને હરસુજો તેથી જગતની માલિપા મને જરસુભાઈને ખોટ લાગે હો. રિપોર્ટ પાછા આવે આય મારો દીકરો ઊભો હોય અને ડોક્ટર એમ કહે કે જાઓ દીકરાઓને કાઈ નથી, આ દીકરાને કાઈ વસ્તુ નથી, લઈ જાઓ તમારા દીકરાને હોળ વળો થઈ ગયો છે તો મને અસુર ગતિ મળશે. બાપ મને અગલા મને બેહાડજો હો. અમદાવાદની મારી પર બાપ તને રિપોર્ટ કરાવવા દીધા હતા. હકાભાઈ તને રિપોર્ટ કરવા દીધા હતા. બે બાપ દીકરો મળી રિપોર્ટની રાહ જોઈ બેઠા મળી જોઈજો આ વસ્તીને 36 માં દાદા તારી કીધી કરી તને વાસ્તા ગાસ્તા ફૂલડે તારા હામિયા કરી તને બેહાડી હસવું ભાઈ. પણ જોઈજે ઓ મારા બસડાનો માળો વિખાવા દેતી ની ઓ, મારા બસડાનો માળો નો વિખાવા દેતો. મારા બસડાનો એ માળો વિખાવા દેતો નહીં, મારા બસડાનો હાંભળ મારા બાપ એ હસુક હાંભળ. આયા બે બાપ દીકરો દવાખાનાના બાટલાની મારી પાસે રાહ જોવે. 1 કલાકથી 2 કલાકથી આમ કરતા 3 કલાક થી તો રિપોર્ટ આવ્યો હો ભાઈ.
રિપોર્ટ આવ્યા ડોક્ટર બે બાપ દીકરાને બોલે કાકા ભાઈ ભાઈ આમ બે બાપ દીકરો બાકડાની મારી પાસે બેઠા હતા ભૂપતિયો રોત નો ધારા આવડા પાડતો પડી જગતમાં જોયો હરસુખ કાકા મારા બાપ તું રોતો મારા આવડા હામો જોઈએ મારા દીકરા હામો જોઈએ તારી પટ જાય નહીં ખોટા બોલો થાતો નહીં અરે મારા ભૂપતા બેટા જો હરસુ કે ખોટા બોલો થઈ જાવ ને તો જગતની બાઈપા મને ખોટા બોલો કરી નાચમાં સકમ સોર બની જાવ ઓ મારી દેવી નો એ સોર બની જાવ પણ હા બળ મારા ભૂપતા હા બળ તારા બાપ ની કી ગે મને બેહાડે આપણે ભૂપતા તારા દીકરાને એક દી હોળવલો કરી દઉં તેથી મને ખોટ લાગી જાય જો દીકરા મારા બાપ મારા ભાઈ ને લખાભાઈ ને કહેજે પેઢીનું પુનઃ દેશમાં પણ જોજે જગતની માલિકા મળી આ વસ્તી છે ને ગરીબ છે અમારા લખાભાઈ ને ભાઈ ખબર કાંઈ નથી પડતી જે કે આયા ગરીબાની દેવી હોય ગરીબની દેવી હોય ગરીબનો દાદો હોય ગરીબનો દાદો હોય મરીના જો તો ખરા મિત્રો ભગતભાઈ કેમ રોવે છે આ એની વેદના રોવે છે સાહેબ હા વેદના એને કેટલી થઈ બે ભાઈ બે બાપ દીકરો અમદાવાદના દવાખાનામાં એ બેઠા મારી દેવી આયા એ રિપોર્ટ આયા એ મારા બાપની દેવી આયા રિપોર્ટ આવ્યા બે ભાઈ પોતાના બાપનો કિશક બાપુ જોયો ડોક્ટરને પૂછ્યો ને જે હોય હાચું કે બાપને ભલામણ કરી બાપુ જોયો મારા બાપ તો પૂછ્યો ડોક્ટર મારાથી આવશે ને મારા દીકરાનું દુઃખ જોવા મારાથી એનું દુઃખ જોવાતું નથી મારાથી ભૂપતાથી મારા દીકરા ડોક્ટર બોલે કે લખાભાઈ ભૂપતભાઈ આવો ને વિહામો ઓફિસની માઇલ પર જ્યારે લઈ ગયા ને એટલે બેહેડે કે ભૂપતભાઈ લખાભાઈ સાંભળો તમારા દીકરાને બે કિડની ફેલ છે મારી ના આવા રિપોર્ટ આવ્યા હતા ને હા પેલા રિપોર્ટ કર્યા હતા તમારા બાપ ત્યારે બે કિડની ફેલ હતી આવા રિપોર્ટ આવ્યા હતા પણ જો અત્યારે આ રિપોર્ટ છે ને બાપ આમાં કશું આવ્યું નથી કાઈ છે નહીં તમારા દીકરાને ફોડ વળો છે કોક દેવી દાદાએ તમારો હાથ ઝાલ્યો છે તમારા દીકરાનો બાપ હા
બોલ્યો ને ડોક્ટર કે લખાભાઈ ભૂપતભાઈ તમારા દીકરાના રિપોર્ટ નોર્મલ છે, એને નખમાં રોગ નથી. તો અમારા લખાભાઈ ને બાપ અમારા હર્ષુભાઈ માથે ઓરતો આવ્યો કે ખમા ખમા મારા બાપ, ખમા મારા વિહાભાઈ. સમય હવે ટૂંકો છે એટલે વાત થોડી ટૂંકી લઈ. આવા બરસા પૂજા અમારી દેવી મારા દાદા હરસુ કેરીજી. આમ કરતા કરતા આવા પરસા પૂજા થોડો એ સમય થયો એ દેવી દેવી એ પોકારે મારો દાદો હાંભરે મારા બાપ લખાને વિનાય. દીકરાને અમદાવાદ થી રજા થઈ ગઈ, હોળ હોળો થઈ ગયો મારી ભાઈ. બાળકો આરે ખિલોલ કરવા મળ્યો, રમવા મળ્યો, હસતો ખસતો ખિલોલ કરવા મળ્યો. આમ કરતા કરતા દીકરાને બાપ ઘરે લાવ્યો. થોડાક દિવસે આસ્તા ચિંતા દીકરો ઘોડા વાળતો થઈ ગયો, મરી જાય, હોળવલો થઈ ગયો. પણ બાપ ઓલી અમારા લખાભાઈ ને ભૂપતભાઈ ને વાત ભૂલાઈ ગઈ. દાદાનો રસ્તો લેવાનો મને ભૂલાઈ ગયો. મિત્રો મારી બોલી ભૂલી ગયા, મને ઓળખો નહીં, મને દાદા કરશન ને મને ઓળખો નહીં, મારો રસ્તો લીધો નહીં, મને ગતિ કરાવી નહીં. એ મારા ભૂપતિયા મને રસ્તો મળ્યો નહીં, મને ગતિ મળી. એ મને રસ્તો લીધો નહીં મારો ભૂપતિયા, મારો કોઈ રસ્તો ન લીધો. આમ કરતા કરતા 1.5 વર્ષ થઈ ગઈ મરી ગઈ. રસ્તો લીધો ને તો ક્યાંક ધર્મના રસ્તા લઈ લેજો મારી નાચ. એલા ધર્મ કે એમ હાલજો, ધર્મ કે એમ રહેજો. થોડા દિવસ તો થયા ને ફટ દાદો દુઃખ બતાવવા મળ્યો. અમારા ભૂપતભાઈ ને પૈકી પોતાના મોઢાની મારતા બોલા ભાઈ કેમ કેમ થયું. એ જગતમાં જો ધર્મ કેવા દુઃખ બતાવે મિત્રો. જો તમે ધર્મની બોલી કરી દો ને, પાળી દો ને તો બેડો પાર કરી દે. અને જો દેવી જો ધર્મનો તમે બોલી ન પાડી આપો તો જગતની મહેલમાં દુઃખ બતાવે. હોય એ સેનવી લે અને બાપ તાંબડી લઈને ભીખ મંગાવે, વાટકો લઈને ભીખ હોતન મંગાવે. ઓ મારી બોલી ભૂલી ગયા, મારી બોલી ભૂલી ગયા, મારા ભૂપતિયા બોલી એ ભૂલી ગયા. મને એ મને કોઈ દી મને હકની ઘડી એ આવી નહીં. મારા ભૂપતિયા મને હરસુકિયા ને મને કરસનિયા ને મને કોઈ દી મને પૂછ્યું નહીં. તારો દીકરો હતો એ મેં કરસનિયા એ ઉભો કર્યો, તારો દીકરો મેં
મારો રસ્તો કે આમ લીધો નહીં એ બાપ મારો રસ્તો ન લીધો થોડોક દિવસ થયો ને બાપ ભાઈને મોઢાની મારી પાસે ચાંદી પડી થોડોક દિવસ થયા ને એટલે મોઢાની મારી ઝીણો 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 દુખાવો થયો મારી કોડીનારની મારી પાસે દવાખાનાની મારી પાસે બતાવાઈ ગયા આજે ભૂપતભાઈ ને લઈ અને કોડીનારની મારી પાસે બતાવાઈ ગયા ને તો કે ભાઈ આને કેન્સર છે હા હા મિત્રો આને લઈ જાવ મોટા દવાખાને આ ભૂપતિયાને રોગ લાગી ગયો એને કેન્સર જેવો એ રોગ થઈ ગયો મારી દેવી ક્યાં વઈ ગઈ મારા બાપ કરશનની દેવી ક્યાં વઈ ગઈ મારી માતાનું નામ એ આવો રોગ લાગ્યો ડોક્ટરે કીધું બાપ ડોક્ટરે કીધું તેને રિપોર્ટ કરવા પડશે ભાઈ એટલે અમારા લખાભાઈ ને ઓળખો થયો હે મારી માં ખોડિયાર મારો દાદા કરશે આ તારો રસ્તો નથી લીધો ઈ માટે તું કેવા ઉભો છે અહીંથી ગાડી બધવી અને અમારા પીડાખાની જગ્યાની મારી પાસે આવ્યા હો મારી એ દુઃખ હારુંથી પીડા હારુંથી બાપ દુનિયા છેડે પણ જાવું પડે છે પીડા ખાઈ આવ્યા અમારા પ્રેમદાસ બાપુના ઈ જગ્યાની મારી પાસે આવ્યા ને એટલે ઓછાળો નિહા બને ગયો હે મારા બાપ મારા દાદા આપા ધીરા પીર મારા વાઘેલા પરિવારના સુરાડા અમારું હવે નથી કોઈ મારા બબે બબે માણા બીમાર થયા મારો દીકરો ભૂપદિયો એ બીમાર થયો મારી દેવી બાપુ મને બેસતી દાણા જોઈ દયો આ શું કહેવા માંગે છે મારા ભૂપતિયાને ડોક્ટર એમ કહે છે કે કેન્સર થાય છે ભાઈ હવે ક્યાં જાવું હે હવે મારે ક્યાં જાવું તે મારા પ્રેમદાસ બાપુ કીધું કે ભાઈ તમારો પૂરો કોણ છે તમારો લીયો કોણ છે દેવીને પૂછ્યું તો દેવીએ ના પડી કે ના મારે કઈ કેવું નથી પૂરાને પૂછ્યું તો પૂરા કીધું મારે કઈ કેવું નથી અને લીલિયાને પૂછ્યું ને અમારા કરશનભાઈ ને કે હા મારી નાચ એ મારા કરશનિયાને કેવું છે મારા ભાઈએ મારા મોટા ભાઈએ મારી બોલી પડી હતી મારે સૈતર વૈશાખની બોલી કરી હતી પાળી નથી જાવ સૈતર વૈશાખનો તડકો સૈતર વૈશાખ આવે ને મારી નાચ મારા ભાઈને બોલી પહેરાવી દ્યો મારા ભાઈને બોલી પહેરાવી દ્યો જો હું કે લાકડા એક દી કોળાવી ન દઉં ને તેથી મને કરશનભાઈ ને ખોટ લાગે હો મને બેહાડી દઈએ દીકરા જા જગતની મારી પર તારા નિદાન ખોટા ન પાડી નાખું ને તેથી મને કરશનભાઈ ને ખોટ લાગે જાવ એલા દેવી આવા પરસા પીડા હા
હાથ બાંધીને મારી નાય કે તો મારો બોલ પાડી દ્યો મારી વસતી મને કરસનિયાને મને બેહાડી દ્યો મારી નાચ મારે બેહવું છે એ મારા કરસનિયાને બેહવું છે મને બેહાડી દ્યો એટલે પીંડા ખાઈ દે અમારા પ્રેમદાસ બાપુ કીધું લખાભાઈ ને આ મારા પ્રેમદાસ બાપુ કીધું ને કે બાપ લે કરસનભાઈ તારે બેહવું છે ને તો 10 દિનો વધાડ બાંધું છું આ હુકલ લાકડા થી તારે ખોળાવવા પડશે 10 દિનો વધાડ બાંધો ને મારી નાચ આયા મારી નાચ એ કહળ થવા મળ્યો મારી દેવી ભાઈ ને હારું થવા મળ્યું મારી નાચ દસદીનો વધાડ બાંધો થોડાક દી થયા એટલે ભૂપતભાઈ ને ઓટોમેટિક મોઢાનો દુખાવો બેહી ગયો મારી પછી તો અમારા પીંડા ખાઈ આવી અને મારી નાચ ને કીધું હાલો મારી નાચ મારા કરશન ભુવા ને બેહાડવો છે મારા કરશન ત્યાં બેહાડવો છે હાલો મારી નાચ આવી આમાં મારી નાચ આવી આમાં જય હો બાપુ જો ધર્મ આવા પર સાપુરે મારી નાચ ધર્મ